આવ્યા છો. ઘણા લોકોએ રિજેક્શનનો સામનો કરવો પડ્યો છે. એટલે આઈ થિંક ઇટ્સ ગુડ થિંગ, આઈ ટેક ઇટ ઇન વેરી પોઝિટિવ વે. લોકોને ઇન્ટરેસ્ટ છે એ લગભગ મારી બી લગાડવાનો પ્રયત્ન ઘણાએ કર્યો. અમે કીધું રૂલ અમે જ બનાવ્યો. સોરી, નેક્સ્ટ ટાઈમ આપણે પાછી હજી વાત કરશું. અને એ જોતા આનંદ આવી જાય. ખાસ છોકરાઓ આવ્યા છે, તમે પૂછ્યું કે ના સ્કૂલના છોકરાઓ છે એ પૂછે. આઈ થિંક વેરી ગુડ તમે બધા આવ્યા છો અહીંયા સ્કૂલમાં જોવા માટે. અને આજે જે વર્કશોપ આપણે કહીએ નાટ્ય શિબિર, અને આપણા સિદ્ધાર્થ રીતેશભાઈ શીખવાડવાના છે, એટલે સોનામાં સ્વાગત કરવાનું છે. અને આટલા વખતથી આપણે જોઈએ છીએ. તો મારા ખ્યાલથી કલા ગુજરી તો નસીબવાન છે કે તમે અહીં આવ્યા છો. પણ તમે બધા પણ આપણે મારા ખ્યાલથી નસીબદાર છો કે રીતેશભાઈ જેવા કલાકાર અને દિગ્દર્શક આપણે નાટ્યની બારીકીઓ સમજાવવાના છે. ભલે તમે પ્રોફેશનલ આગળ નહીં બી કરો કે એમેચ્યોર, પણ અલ્ટિમેટલી ઇઝ અ આર્ટ. એટલે કોઈ બી આર્ટ ફોર્મ શીખીને મારા ખ્યાલથી કે ફોકટ નથી જતું. આઈ ઓલવેઝ બિલીવ કે વોટ એવર યુ લર્ન ઓલવેઝ યુઝ ઇન યોર લાઈફ. તો મારા ખ્યાલથી કંઈ ને ભલે તમને ક્રિએટિવિટી તમારી સંતોષ સાથે હિસાબથી તમે કદાચ બધા કે પ્રોફેશનલ નહીં હોય કે આ શીખી નાટકમાં જવાનું છે એવું બધા નહીં હોય, પણ મારા ખ્યાલથી તો પણ એક કળાની કળા સમજીને તમે આવ્યા છો. તો આપ સૌનો આભાર. કલા ગુજરી તરફથી હું પ્રમુખ હેમાંગ ચાંગલા, મારી સાથે અમારા સેક્રેટરી પ્રણવભાઈ છે. અને આ થોડી એક મિનિટ તમને આમ તો અડધા તો લોકો અહીંયા આવે છે, મને ખ્યાલ છે કે આપણે એવી પ્રમોટ એન્કરેજ ધ આર્ટ ફોર્મ, વેરિયસ આર્ટ ફોર્મ, જે કવિતા હોય, નિબંધ હોય, આર્ટ હોય, રાસ ગરબા હોય છે, વર્કશોપ હોય છે, અલગ અલગ પ્રકારની જેટલી બી કળાઓ આપણી છે, ચિત્રકામ હોય કે દરેક પ્રકારના આપણે એકાઉન્ટથી હોય, ડ્રામા કોમ્પિટિશન હોય કે, તો વી ઓલવેઝ એન્કરેજ ઇન્ક્લુડિંગ ધ સુગમ સંગીત, ક્લાસિકલ સિંગિંગ, હવે બધી કોમ્પિટિશન શરૂ થશે. તો કલા ગુજરી એકમાત્ર સંસ્થા મુંબઈમાં જે કળાઓને પ્રોત્સાહન આપીને નવા નવોદિત કલાકારોને પ્લેટફોર્મ આપે છે. હોઈ શકે તમારામાંથી આજે પ્રિતેશભાઈ જેને શીખવાડે કે અમે કદાચ નાટકમાં કોઈને જોશું, વી ડોન્ટ નો, તો વી આર હેપી કે ભાઈ અમારે ત્યાં કોઈ સ્ટુડન્ટ શીખેલું છે ને આ અહીંયા આ ભાઈ કે આ બેન અહીંયા આવતા હતા ને શીખીને ત્યાં ગયા છે. ને હમણાં જ પ્રિતેશભાઈને એવું કોમ્પિટિશન, હમણાં જ એક નાટક નવું દીનદયાળ ઉપાધ્યાય પર બહુ સરસ અમારો દીનદયાળ કરીને બહુ સરસ નાટક મંચન કર્યું છે. આગલા શો બી થશે. દાદા આઈ મિસ વિનાજી ફોન કરેલો, હું હતો નહીં મુંબઈ પડવા જોઈશું આપણે. રાઈટ, વધુ ના કહેતા આપ સૌનો એકવાર ફરી આભાર. અને હું વિનંતી કરું પ્રિતેશભાઈ સ્વાગત. અરે વખત આવ્યો તો સ્વાગત તો કરવું પડતા.